હવે હું આવ્યો છે રૂપાવટી શામળા બાપાના આશ્રમ. આ શામળા બાપાનું મંદિર. આવું મંદિર ગુજરાતની અંદર ક્યાંય છે જ નહીં, આખું આરસનું. આ રસોડા વિભાગ. આ શામળા બાપા મંદિરની જગ્યા. રામ હનુમાનજી. આત્મારામ બાપા. આ બજરંગદાસ બાપા. શામળા બાપા. શામળા બાપાના મંદિરમાંથી નીચે ઉતરીને જાઉં છું, ત્રીજા મંદિરે જાઉં છું. હા, બહારથી આવેલા મહેમાન. આ શામળા બાપાની સમાધિ. અને શામળા બાપાના મંદિર આવવાનો મેન ગેટ. આપણા ગુજરાતની અંદર લગભગ આવો આશ્રમ મેં ક્યાંય જોયો જ નથી. બધા જ મંદિર આરસના છે. આખા ગુજરાતની અંદર તો નહીં, પણ આખા વિશ્વની અંદર આવો આશ્રમ જ મેં નથી જોયું. હા, હું કહેતો હોય ખોટી વાત ન હોય, સાચી જ વાત હોય. યુટ્યુબમાં મારી આઈડી છે સુરતનો કલ્પો. હું સુરતથી સ્પેશિયલ શામળા બાપાના આશ્રમે દર્શન કરવા આવ્યો છું. આ હરિભક્તો તો પરિષદી લઈને જાય છે. અને હું શામળા બાપાના આશ્રમે પરિષદી મળશે તો લઈને જઈશ, નકર એમને નીકળી જશે, એવું કંઈ નથી. કેમ કે મારો ભાવ એવો હતો ને પૈસે ને, એટલે શામળા બાપાનો બોલાવો હોય છે ને, એટલે હું અહીં દર્શન કરવા આવ્યો છું. શામળા બાપાનો બજરંગદાસ બાપા બે ગુરુ થયું છે, એ તમને બધાને ખબર જ છે. મને ભરોસો છે કે આ રીલ લગભગ મિલિયન સુધી વહી જશે. અને આવી રીલ મેં પહેલી જ વાર બનાવી છે મારી જિંદગીની અંદર. અને આની કરતાં સારી રીલ હું બનાવીશ, હું તમને ગેરંટી કે સાથ કહું છું. અને ગેરંટી આપું છું કે આ રીલ તો મારી બધા જોહે જ છે, 100% ગેરંટી.